હવે વિસાવદરવાળી થશે। તો આ સૂત્ર હાલમાં ટ્રેન્ડમાં ચાલી રહ્યું હોય તેવું જોવામાં આવી રહ્યું છે અને ગુજરાતના લોકો જાગૃત બની રહ્યા હોય અને તંત્રની સામે, સરકારની સામે અવાજ ઉઠાવી રહ્યા હોય તેવા હાલમાં સમાચાર મળી રહ્યા છે। નમસ્કાર દર્શક મિત્રો, આપ આ વિડીયોની અંદર જે નિહાળી રહ્યા છો તેમાં આપને વિડીયોની ક્લિયરિટી મળી રહી છે। તેનું એક જ કારણ છે કે આ બોયાનું માઇક। તો આપ સર્વોને નમ્ર વિનંતી છે કે આવા ક્લિયરિટી અવાજવાળા જે બોયાના માઇક હોય તેનો ઉપયોગ કરો, તેની આપને જાણ કરવામાં આવે છે। તો દર્શક મિત્રો, મુદ્દાની વાત કરીએ તો હાલમાં ગુજરાતના રાજકારણની અંદર ઘણા બધા પરિવર્તનો આવી રહ્યા હોય તેવું જોવા મળી રહ્યું છે। તેમાં ખાસ કરીને હવે વિસાવદરવાળી થશે તે સૂત્રો ઘણી બધી જગ્યાએ સોશિયલ મીડિયા ઉપર ટ્રેન્ડ કરી રહ્યા છે। તેમાં પણ મોરબીની અંદર લોકો જાગૃત બન્યા છે અને મોરબીના રસ્તાને લઈને લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા છે, આંદોલનો કરી રહ્યા છે, તંત્રને ઊંઘતા તંત્રને જગાડી રહ્યા છે, સરકાર ઉપર સવાલો ઉઠાવી રહ્યા છે અને એવું કહી રહ્યા છે કે હવે કોઈ પણ ચૂંટાયેલા પ્રતિનિધિ હોય તેને કામ કરવું પડશે, નહીં તો હવે વિસાવદરવાળી થશે। તો મોરબીની વાત છે, ત્યારબાદ મોરબીના ધારાસભ્યએ ગોપાલ ઇટાલિયાને ચેલેન્જ આપી હતી તેની પણ વાત છે। તો ત્યારબાદ વાંકાનેરના ધારાસભ્યએ પણ ગોપાલ ઇટાલિયાને ચેલેન્જ આપી છે। તો વાંકાનેરની અંદર પણ એક વ્યક્તિએ વિડીયો બનાવી અને પુલ તૂટેલો છે તે બતાવ્યું અને કહ્યું કે તમે પણ આવી જાઓ, હવે વિસાવદરવાળી થશે, વિસાવદરની જેમ ગોપાલ ઇટાલિયા અથવા આમ આદમી પાર્ટીને ચૂંટણી જીતીને બતાવશું। ત્યારબાદ જે ગંભીરા બ્રિજ તૂટ્યો તેની અંદર પણ લોકો જાગૃત બન્યા અને તંત્રની સામે આંખો બતાવી અને વાત કરી અને તંત્રને કહ્યું કે તમારી ભૂલની હિસાબે આ થઈ રહ્યું છે। તો હાલમાં એકંદરે જોવા જઈએ તો ગુજરાતના લોકો જાગૃત બન્યા છે અને જે પણ પોતાની મુશ્કેલી હોય તેને લઈને સરકાર સામે અવાજો ઉઠાવી રહ્યા છે। તો સમગ્ર વિષયની અંદર લોકો એવું કહી રહ્યા છે કે વિસાવદરવાળી થશે। ત્યારબાદ રાજકોટની અંદર પણ જે તૂટેલા રસ્તા છે તેનો એક વિડીયો આવ્યો છે, ગારિયાધારનો એક વિડીયો આવ્યો છે। તો આવા ઘણા બધા સોશિયલ મીડિયા ઉપર વિડીયો આવી રહ્યા છે અને એનો અર્થ એવો થાય છે કે લોકો જાગૃત બની રહ્યા છે અને સરકાર સામે, તંત્ર સામે અવાજ ઉઠાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે અમે ચૂંટેલા પ્રતિનિધિને પ્રજાનું કામ કરવું પડશે, ચૂંટાયેલા પ્રતિનિધિને પોતાની જવાબદારીથી છટકવા દેવામાં નહીં આવે, તેઓને ફરજિયાત કામ કરવું પડશે, નહીં તો આવનારા સમયની અંદર ચૂંટણી આવશે તો વિસાવદર જેવી થશે। તો વિસાવદર જેવી થશે એનો અર્થ એવો થાય છે કે વિસાવદરની અંદર જેવી રીતે આમ આદમી પાર્ટીને જીતાડવામાં આવી, ગોપાલ ઇટાલિયાને જીતાડવામાં આવ્યા, એવી રીતે આવનારા સમયની અંદર ચૂંટણી થશે તો આમ આદમી પાર્ટીના નેતાને જીતાડવામાં આવશે। તો હાલમાં એકંદરે ગુજરાતની અંદર રાજકીય સ્થિતિ ડામાડોળ થતી જોવા મળી રહી છે અને ભારતીય જનતા પાર્ટી હાલમાં બેકફૂટ ઉપર હોય તેવું જોવા મળી રહ્યું છે। ઘણા બધા મુદ્દાને લઈને આમ આદમી પાર્ટી સાથે લોકો જોડાઈ રહ્યા છે અને આમ આદમી પાર્ટીને સપોર્ટ કરી રહ્યા છે। આમ આદમી પાર્ટીના નેતાઓ પણ લોકોના કાર્યો માટે તનતોડ મહેનત કરી રહ્યા છે, લોકોને જાગૃત કરી રહ્યા છે। તો આવનારા સમયની અંદર આપણી પણ ફરજ બને છે કે આપણે જે પ્રતિનિધિને ચૂંટીને મોકલીએ છીએ તેઓ પ્રજાના કામ માટે હંમેશા ઉત્સુક રહેવા જોઈએ, પ્રજાના કામથી છટકવા ન જોઈએ, પ્રજાના કામથી ભાગવા ન જોઈએ। તો આ જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે આવનારા સમયની અંદર વિસાવદર જેવી થશે, તો કદાચ આવનારી ચૂંટણીમાં અંદર વિસાવદર જેવી થાય તો પણ નવાય નહીં, કારણ કે વિસાવદર જેવી થશે એ ટ્રેન્ડ લઈને આમ આદમી પાર્ટી કદાચ આવનારા સમયની અંદર ચૂંટણીમાં ઉતરે અને કહે કે તમારે લોકોએ વિસાવદર જેવી કરવાની છે, તમારા સૌ લોકોએ વિસાવદરની જેમ મતદાન કરવાનું છે અને તમારા સૌ લોકોએ વિસાવદર જેવી કરી અને આમ આદમી પાર્ટીના નેતાને જીતાડવાના છે। તો દર્શક મિત્રો, એકંદરે સમગ્ર મુદ્દાની અંદર ગુજરાતમાં રાજકીય પરિસ્થિતિ હાલમાં એવી ચકડોળે ચડી છે કે આમ આદમી પાર્ટીને લીધે હાલમાં જે સરકારી તંત્ર છે અને સરકાર છે તેની કદાચ ઊંઘ હરામ થઈ ગઈ હોય તેવું જોવામાં આવી રહ્યું છે। ધન્યવાદ દર્શક મિત્રો।